રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સૌને મારા નવા વારના રોમ રોમ, હેપી ન્યુ યર. બરાબર, તો સૌને મારા નવા વારના રોમ રોમ. તો મિત્રો, આજે અમારા ખાસ એવા પરમ મિત્ર એવા કે પાર્થભાઈ મળી ગયા છે. એ આપણા ખાસ છે, એકદમ જૂના અમારા સ્કૂલના ફ્રેન્ડ. અને આજે ભેળા છીએ અને અમે ત્યાં ભેળા જ રહેવાના. બરાબર, આજે અમારા પાર્થભાઈ કેમ છો? મજામાં? નવા વારના રોમ રોમ તમને. બોલો, બીજું કઈ કેવું તમને? ના, બસ પ્રગતિ કરો, પૈસા કમાવો ને ખૂબ નામ ના કમાવો એવી શુભકામનાઓ. અમારા ગુજ્જુ પાટાવાળાને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને સપોર્ટ આવો ને આવો બનાવી રાખજો. બરાબર, મા કુળદેવી તમને આવીને આવી ભેગી રહે એવી શુભકામનાઓ. હાથે તમારું નવું વર્ષ ખૂબ સરસ જાય. ઓકે. જય માતાજી, કેમ છો? તો અત્યારે આવી ગયા મેડિકલ મંદિરે ને અમારા જયેશભાઈ આવી ગયા છે. જયેશભાઈ, નવા વારના રોમ રોમ. રોમ રોમ. મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ દાણોજ જવુમાના મંદિરે. બરાબર, હું અને મારા જયેશભાઈ બધા. બરાબર, બોલો. જય માતાજી મિત્રો, જય શહેરમાં. હા, પછી આગળ બીજું અત્યારે આપણે ક્યાં જઈએ છીએ? બરાબર, એક વાર ગયેલા તમે પાટણથી? જય બાબારી, જય માતાજી. તો અત્યારે અમે જઈ રહ્યા છે બાબારી રામદેવરા જઈએ છીએ રણુજા બીચ ભરવા. અને અમારા ભાવેશભાઈ આવી ગયા છે. જય બાબારી. તો આપણે સંગે જવાનું ભાવેશભાઈ? લક્ઝરીમાં જવાનું છે એમ. અને અમારા ગુજ્જુ રિક્ષાવાળા એટલે અમારા કરણભાઈ તરફ મૂકવા આવે છે અમને રિક્ષા પર. જય બાબારી. બીજના દર્શન કરવા માટે ભાઈ ફોલો કરી દેજો. તો ભાઈ પાટણવાળા 12 બીજના દર્શન થશે. કચ્છ બીચ એટલે આપણા ગુજરાતી નવું વર્ષ ગણાય. આ બીચ પણ બહુ મહત્વપૂર્ણ હોય છે કે કેમ કે નવા વર્ષની બીચ બાબારી સૌનું ભલું કરે. બાબારી બડા બાદશાહ, એનાથી કોઈ મોટું છે નહીં ભાઈ. ત્યાં રહેજો વ્લોગમાં. જય બાબારી. ઓકે, તો જય બાબારી. આપણે મળીએ, આપણે લક્ઝરીમાં જઈએ, ત્યાં આગળથી આપણે બ્લોગ બનાવીશું. બરાબર, જય બાબારી. કેમ છો બધા? મજામાં? અત્યારે બસની આપણે લક્ઝરી વાઇલ્ડ લઈને ઊભા છે. ભાવેશભાઈ જોડાઈ ગયા છે, ગુજુ રિક્ષાવાળા ભાઈ જોડાઈ ગયા છે. બરાબર, અને પાછળ પેટ્રોલ પંપ છે, 100% તમે જોઈ શકો છો. બરાબર, પાછળ બધું આ હાઈવે છે, ડીસા રોડ, ડીસાનો હાઈવે છે. બરાબર, આપણે હવે લક્ઝરી પછી બી આવીએ તમને આગળ ભાઈ બ્લોગ તો બતાવીએ. બરાબર, તો લોકો બન્યા રહેજો. ત્યાં સુધી જય બાબારી, બાબારી બડા બાદશાહ. મિત્રો, આપણે લક્ઝરી આવી ગઈ, જોઈ શકો છો. મિત્રો, આપણે લક્ઝરી આવી ગઈ છે, જોઈ શકો છો. આ છે આપણે લક્ઝરી. જય માતાજી, જય બાબારી. તો અત્યારે બેસી ગયા છે લક્ઝરીમાં. સ્લીપર કોચ છે, ડબલ બેડનો સોફો છે. મૂળ મારા ભાવેથી બેસી ગયા છે. બાબારી બરાબર, અલગ જોડી ખજાનો. બરાબર, તો આ છે પાટણનું ભાઈ ટીબી રસ્તા દેખાય છે, તમે જોઈ શકો છો. બરાબર, આપણે જવાનું છે થરાદ ભારતમાલા હાઈવે પર થઈ બાડોદરા થઈને સીધા રામદેવ. બરાબર, જય બાબારી. તો મળી આગળ બ્લોગમાં. હવે રાતે કેટલા વાગે ઊભી રાખશે જમવા માટે ત્યાં આગળ ચોક્કસ કરશું. બરાબર, ત્યાં આગળ બ્લોગ મળીશું. જય બાબારી, જય બાબારી. તો મિત્રો, અત્યારે આપણે લક્ઝરી રવાના થઈ ગઈ છે રણુજા જવા માટે. બરાબર, અમારા ભાઈશભાઈ ફોનમાં વાત કરે છે. અમે પેલા ભાઈ બેઠા છે. મિત્રો, જય બાબારી. અત્યારે નાસ્તો કરવા ઉભા છે. કઈ ગમે ખબર નહીં. ભાઈ સમોસા ખાઈ રહ્યા છે. જય બાબારી. આપણે નાસ્તો કરી લીધો છે, હવે આગળ મળશું. બરાબર, તો જય બાબારી. તો અત્યારે ગામ છે અદાની ગામ છે, ત્યાં આગળ અહીં ઊભા છે. તો નાસ્તો બાસ્તો કરી લીધો છે ને આપણે અમે ઠકર બસ આપણે અમે દેખાય છે જય દ્વારકાશ બસ લખેલું જ છે. બરાબર, આપણે જેમ જેમ આપણે આગળ વધશું એમ આપણે તમને બતાવીશું. બરાબર ને ભાવેશભાઈ? બરાબર.
તો આગળ મળીએ બ્લોગમાં. જય બાબાજી. તો મિત્રો આ છે આપણી બસ છે, પાટણથી જાય છે જય દ્વારકાધીશ. બક્કાભાઈ પ્રજાપતિ એ લઈ ગયા છે દર બીજે રણુજા, અને દર પૂર્ણિમાએ દ્વારકા પણ જાય છે. બરાબર, જેને પણ જવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો, નંબર આપેલો છે અહીંયા. બરાબર, તો મિત્રો પાછા આપણે નાસ્તો કરીને ઉપર આવી ગયા છે લક્ઝરીમાં. પણ ભાવેશભાઈ જય બાબારી. જય બાબારી. ને આપણા મિત્ર બેઠા છે જસવંતભાઈ. જય બાબારી. જય બાબારી. જય બાબારી. જય શ્રી કૃષ્ણ. અત્યારે તો ભાઈ થોડો નાસ્તો કરવા ઉભા રહ્યા છે. બરાબર, મન માર ભાવેશ પી ગયા છે, જમવાનું લાવ્યા તમે થોડુંક નાસ્તો. આ પૂરી છે ભાઈ, મેદન પૂરી છે અને ઘૂઘરા છે ને મારા ભાવેશ મીઠાઈ લાવ્યા હતા ભાઈ. જો ભાડો તારો બોલો ભાવેશભાઈ મજામાં ને? હા મજા. જય બાબારી. જય બાબારી. બરાબર, તો થોડો નાસ્તો કરી લઈએ પછી આગળ મળીએ બ્લોગમાં. બરાબર ને, ત્યારે બી નાસ્તો ખાવા આવી જઈએ ભાઈ લબા લબ. એ બાબા રે જય શ્રી કૃષ્ણ. અત્યારે તો આવી ગયા છે રણુજામાં, નાહી ધોઈને આવી ગયા છે. બરાબર બાબા રે, હવે આપણે જઈશું આગળ અને લાઈનમાં લાગીશું ને બાબાના દર્શન કરીશું. બરાબર ને, નાસ્તો કર્યો ને? શું ખાવું નાસ્તામાં? નાસ્તામાં ચા પાપડી. બરાબર, ચાલો જઈએ આગળ. અત્યારે ખૂબ ભીડ હોય, ખૂબ જોરદાર ભીડ. તો તમે ભીડ જોઈ શકો છો, કેટલી બધી ભીડ છે હોય ઠકણ, ખૂબ બધી ભીડ છે. આજ તો ભાઈ માહોલ ગરમ જ છે ભાઈ. મજા આવી જાય. જય બાબારી. જય બાબારી. જય બાબારી. બોલો રામસા પીરની જય. બોલો રૂડીચેરા દરબારની જય. તો મિત્રો અત્યારે લાઈનમાં લાગી ગયા છે. બરાબર, અને સામે દેખાય છે રામાજીનો દરબાર છે. બરાબર, તો તમારે લાઈવ દર્શન કરવા માટે આ ઇન્સ્ટા આઈડીને ફોલો કરી નાખજો. બરાબર, બધું પાટણવાળા પેજને. બરાબર, તો આગળ મળીએ મિત્રો આગળ બ્લોગમાં. જય માતાજી. જય બાબાજી. અમને તો પાણી પાકી પેલી વગર જય બાબારી.